નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ પદે હંસાબેન દેસાઈની નિમણૂક કરવામાં આવી। ખેરગામ તાલુકો બન્યો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત શાસન જાળવી રાખવામાં આવ્યું છે। આગામી 2 વર્ષ માટે આછવની એક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાંથી પાણી ખડક બેઠકના સારી બહુમતી સાથે ચૂંટાયેલા હંસાબેન મહેશભાઈ દેશમુખને પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવ્યો છે। ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખોનો પદભાર આજે સંભાળ્યો। ગણદેવી તાલુકા પંચાયતના અધ્યાસી અધિકારી તરીકે જિલ્લા હિસાબી અધિકારી મનીષભાઈ પટેલ, ટીડીઓ ચેતનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સામાન્ય મળી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક દાવેદારી સામે આવી હતી, જેને પગલે નિયમાનુસાર તેઓને બિનહરીફ સર્વાનુમતે વિજેતા જાહેર કરાયા હતા। જેમાં ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પદે પુષ્પાબેન સુરેશભાઈ પટેલ આંતલિયા, ઉપપ્રમુખ પદે મહેશભાઈ ખાબાભાઈ હળપતિ મોરલીને શુભેચ્છાઓ પાઠવી મોટી સંખ્યામાં અગ્રણીઓ અને પ્રશંસકો ઉમટી પડ્યા હતા। સાથે જ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ચીખલીના રૂમલા ગામે મોટરસાયકલ સામસામે અથડાતા સ્થાનિક શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ચીખલી તાલુકાના રૂમલા કણબી ફળિયા ખાતે રહેતા નરેન્દ્ર ઇન્દુભાઈ ભુસારા, ઉંમર વર્ષ 46, જે શુક્રવારની રાત્રે સમયે ઘરનો સામાન લેવા માટે પોતાની કબજાની એક્સેસ મોટરસાયકલ નંબર GJ21DG 7831 લઈને ગયા હતા। બાદમાં સામાન લઈને પરત ઘરે આવી રહ્યા ત્યારે રૂમલા પટેલ ફળિયા ખાતે આવતા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ14F64 ચાલક સાહિલ જીતેન્દ્રભાઈ પટેલ પોતાની કબજાની મોટરસાયકલ પૂરઝડપે ગફલતભેર હંકારીને અકસ્માત સર્જાતા નરેન્દ્રભાઈ ખંડુ ભુસારાને કપાળના ભાગે તેમજ શરીર ગંભીર ઇજા પહોંચતા 108ની મદદથી તેને સારવાર માટે ચીખલી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જે સારવાર દરમિયાન તેમનો મૃત થતા આ અંગે પોલીસે સ્પ્લેન્ડર મોટરસાયકલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। નવસારીનો મુખ્ય માર્ગ ટાવરથી જે સ્ટેશન રસ્તો જાય છે ત્યાં ગોલવાડ પાસે પંજાબ નેશનલ બેંકની સામે એક ભૂવો પડવા પામ્યો છે। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા માર્ગ અવરોધાયો છે। હાલમાં બેરિકેડ મૂકી અને વાહન વ્યવહારને કોઈ નુકસાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે બેરિકેડ મૂકવામાં આવે છે, પરંતુ આ ભૂવો પડવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ટ્રાફિકના સમયે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાઈ રહ્યા છે। ચીખલીમાં આડેધડ પાર્કિંગને લઈને રોજે રોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા। ચીખલી તાલુકા પંચાયત ગ્રામ પંચાયતનો મુખ્ય માર્ગ તેમજ અન્ય જાહેર રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ કરાતા વાહનોને લઈને ચીખલીમાં રોજે રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। મુખ્ય પોઈન્ટો પર મૂકેલા ટ્રાફિક બ્રિગેડ જવાનો અને પોલીસ પણ રસ્તા ઉપર થતા આડેધડ પાર્કિંગ સામે આંખ આડા કાન કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે। ટ્રાફિકની સમસ્યા વધુ અને વધુ વકરી રહી છે, ત્યારે ચીખલીના રસ્તાઓ પર પાર્કિંગ વ્યવસ્થાના અભાવે જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેનું મુખ્ય કારણ છે કે જે મોટી મોટી ઇમારતો બનાવવામાં છે, પણ તેમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં આવતા લોકો પોતાના વાહનો રસ્તા પર જ આડેધડ મૂકી જતા ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે। વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 37°C, જ્યારે લઘુત્તમ તાપમાન 27.7°C રહ્યું હતું। હવામાન ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 54% રહ્યું હતું। હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી।
ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ પદે રશ્મિકાબેન બિનહરીફ ચૂંટાયા. ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ પદે રશ્મિકાબેન પટેલ અને ઉપપ્રમુખ પદે તેજસ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. વાતે ઘાતે પાદભાર સંભાળ્યો હતો. સાગરા ગામે વીજ કરંટથી એક આધેડ અને 3 પશુઓના મોત નિપજ્યા. જલાલપુર તાલુકાના સાગરાના રહીશ અને ખેતી કરતા રાજુભાઈ પટેલ તેમના ખેતરમાં કરેલી ચોળીના પાકના રક્ષણ માટે ખેતરને ફરતે કરેલા વાડમાં જીવંત વીજ વાયર જોડી વીજ કરંટ ચાલુ રાખ્યો હતો. છીણમના વસંતભાઈ નગીનભાઈ રાઠોડ ભેંસ ચરાવવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા વીજ તારને અડી જતા વસંતભાઈને વીજળીનો સખત ઝટકો લાગ્યો હતો. તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત તેઓ જે ભેંસ ચરાવવા માટે ગયા હતા તે પૈકી 3 ભેંસોને પણ વીજ કરંટથી મોત નીપજ્યું હતું. આ અંગે છીણમના અગ્રણી યતીન રાઠોડે પોલીસને જાણ કરતા જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવનિયુક્ત જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. નવસારી સિવિલ હોસ્પિટલ સંકુલમાં લાંબા સમયથી ચાલી રહેલા બાંધકામની કામગીરીને પગલે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તબીબોને પડેલી હાકલ અંગે સ્વયં તપાસ માટે નવસારી જિલ્લાના નવા નિમાયેલા કલેક્ટર મનીષ ગુરવાણીએ શનિવારે સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી. સમગ્ર સંકુલમાં સ્વનિરીક્ષણ કરી અધિકારીઓ અને બાંધકામ ઇજારો મેળવનાર એજન્સી આ કામગીરી ઝડપી પૂરી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલના ઓપીડી, ઇમરજન્સી વોર્ડ અને અન્ય વિભાગનું નિરીક્ષણ કરવા સાથે હોસ્પિટલ સંકુલમાં ચાલતા પંડિત દીનદયાળ ઔષધિ સેન્ટર અને સખી વન સ્ટોપ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. જનજાતિ સંસ્કૃતિ સમાગમ 2026 દ્વારા નવી દિલ્હી તરફ પ્રસ્થાન કરતા ક્રાંતિવીરોની ભવ્ય શોભાયાત્રા નવસારી ખાતે યોજાઈ, જેમાં રામજી મંદિર ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જે ટાવર, કોલવાડ, ફુવારા, અશોકા ટાવર, સિવિલ હોસ્પિટલ થઈને નવસારી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે ક્રાંતિવીરો દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જે આદિવાસી સમાજમાં જાતિ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે, એટલે કે ધર્મ પરિવર્તન જે કરવામાં આવી રહ્યું છે તેને લઈને ઉગ્ર રજૂઆત સાથે આ ક્રાંતિવીરોની શોભાયાત્રા નવસારી ખાતે યોજાઈ હતી અને જે દિલ્હી ખાતે કાર્યક્રમ યોજવાનો છે, જેમાં અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. નેશનલ હાઈવે 48 પર ખરસુવા ઓવરબ્રિજના ઉત્તર છેડે 3.40 લાખનો દારૂ ઝડપાયો. નવસારીમાં પોલીસ દ્વારા બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પર એક મહિન્દ્રા બોલેરો પિકઅપ એપી નંબર AP13ZM 3651માં દારૂનો જથ્થો જઈ રહ્યો અને બાતમીના આધારે એલસીબીની ટીમે ખરસુવા ઓવરબ્રિજના ઉત્તર છેડે અમદાવાદ જતા ટ્રેક પર નાકાબંધી કરી. દરમિયાન બાતમીવાળી વાહન આવતા તેમાં તપાસ કરતા કુલ 3,40,512ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડી 5 લાખ કિંમતની પિકઅપ મળી કુલ 8,45,512નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પિકઅપ ચાલક મૂળ મહારાષ્ટ્રીયન જલગાંવનો અને હાલ સુરત હલધરુ ખાતે રહેતો 35 વર્ષીય ધીરજ ચતુરભાઈ પાટીલ અને ક્લીનર મૂળ જલગાંવનો અને હાલ સુરત લિંબાયત ખાતે રહેતા 45 વર્ષીય વિજય નામદેવ પાટીલને અટકાયત કરી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સુરત ડિંડોલીના બુટલેગર કોમલસિંહ, દરિયાવરસિંહ અને રાજપૂતને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા તમામ વોન્ટેડ મળી 3 આરોપીઓ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.